રાજકોટમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સંકલ્પ પત્ર રજૂ કર્યું। આ સંકલ્પ પત્ર પાર્ટી માટે કેટલું મહત્વપૂર્ણ છે તેમાં વિકાસના જે મુદ્દાઓ છે તે અંગે પણ તેમણે ચર્ચા કરી। સંકલ્પ પત્રમાં વિવિધ વિકાસના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા। જેવા મહત્વના મુદ્દાઓની વાત કરીએ તો નિયમિત 20 મિનિટ સુધી શુદ્ધ અને નિયમિત પાણી આપીશું। રાજકોટનો મેટ્રો સિટી તરીકે વિકાસ કરાશે। દરેક વોર્ડમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, સાફ સફાઈ સહિતની સુવિધા ઊભી કરાશે જેવા વાયદાઓ કરાયા છે। माननीय मोदी साहेब संकल्प पत्र ये पार्टी नो हुआ ये प्रकार की बात कि ना से देश में संकल्प पत्र तरीके एना में लोगों ने की आ संकल्प पत्र कि हमारा मन श्रीमद भगवत गीता के वो छूने हमारे भगवत गीता नो ग्रंथ सेवा ही संगठन ना अमदावाद महानगरपालिकाના જંગમાં હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું। જ્યાં શહેરના 48 વોર્ડમાં ક્યાંક રસાકસી તો ક્યાંક સીધો જંગ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દરિયાપુર અને બેરામપુરા જેવા વિસ્તારોમાં ઉમેદવારોની લાંબી યાદી જોવા મળી રહી છે। દરિયાપુરમાં સૌથી વધુ 23 ઉમેદવારો વચ્ચે કઠિન ટક્કર, જ્યારે બેરામપુરા અને સરસપુરમાં 22 ઉમેદવારો મેદાને। પશ્ચિમના વિસ્તારોની વાત કરીએ જ્યાં મર્યાદિત હરીફો વચ્ચે ખરાખરીનો જંગ જામશે। પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારો જેમ કે થલતેજમાં 7, જોધપુરમાં 9 જેટલા મર્યાદિત ઉમેદવારો હોવાથી અહીં મુખ્ય પક્ષો વચ્ચે સીધો જંગ ખેલાશે। અરવલ્લીમાં મુખ્યમંત્રીની સભાને લઈને રાજકીય માહોલ ગરમાયો। સાઠંબા ખાતે વિકાસ સંકલ્પ યાત્રા અંતર્ગત જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આ સભા દરમિયાન ભાજપના ઉમેદવારો માટે પ્રચાર અને જનસંપર્કને વધુ મજબૂતી મળશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। બીજી તરફ બાયડમાં 18 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ થતા રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। આપણા અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકાના 24 માંથી 18 જેટલા સભ્યો સાથે સાથે એક વિકાસ સંકલ્પ સભાને સંબોધવા માટે આવતીકાલે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અમારા સાઠંબા મુકામે આવી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાની જનતાને અને બધા જ આગેવાનોને હું ભાવભેરનું આમંત્રણ આપું છું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા। માતાના મઢ ખાતે પહોંચી આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા। ત્યારબાદ તેમણે દયાપર ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં હાજર રહ્યા, જ્યાં ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આજથી કચ્છ જિલ્લામાં પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે। વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પોસ્ટર લગાવવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી, જ્યાં માસ્ક મેન નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરાયેલા વિડીયોમાં માસ્ક પહેરેલો યુવક વોર્ડ નંબર 10માં પોસ્ટર લગાવતો જોવા મળ્યો। પોસ્ટરમાં ક્રાંતિકારી સેનાને જેનઝીની જરૂર એવા સંદેશાઓ સાથે ભાજપ ઉમેદવારોના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા, જેમાં નીતિન ડોંગા અને અવની સ્ટેમવાલાના ચહેરા પર ચોકડી મારવામાં આવી। અગાઉ પણ આ વિસ્તારમાં આવા પોસ્ટર લાગ્યા હોવાના અહેવાલ છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગરમાયો અને માસ્કમેન પાછળ કોણ છે તે અંગે ચર્ચાઓ તેજ બની છે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો। ત્યારે છીરીના વલ્લભનગરમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે। લોકોએ ચૂંટણી સમય જ નેતાઓનું નાક દબાવવા, રોડ નહીં તો વોટ નહીંના બેનર લગાવી અને વિરોધ વ્યક્ત કર્યો છે। આ વિસ્તારમાં રસ્તા, પાણી, સ્વચ્છતા અને ડ્રેનેજ સહિતની સમસ્યાઓ છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પ્રચાર ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે। જો કે સૌથી રસપ્રદ મુકાબલો આ વખતે વાપી મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યો છે। વાપી મહાનગરપાલિકાના 13 જે વોર્ડ છે એની અંદર 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। અત્યારે પ્રચાર ચાલુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર છે સ્થાનિક જે અહીંયા આગળ જે समस्या છે તેને લઈ અને લોકોમાં નારાજગી પણ सरकार काम नहीं कर रही और हम लोग यहाँ तक कि कलेक्टर के पास गए, सबको यही बोलता है विवाद है। विवाद है तो कोई हल भी उसका होएगा ना, हर मर्ज का दवा होता है साहब।
कम से कम जनता जनार्दन अगर 50 बार कई बार 25 साल से हम लोग इनको वोट दे रहे हैं। हमारा रास्ता बना दो साहब, और हमारा कोई इनसे विरोध नहीं है। रास्ता, पानी और लाइट। અમારા નાના નાના છોકરાઓ છે, અમે પણ લેડીઝ છીએ। વરસાદ આવે ત્યારે આમ ઘૂંટણા વધારે પાણી ભરી જાય તો અમે જઈએ ત્યારે બહુ પરેશાની થાય। મારા હસબન્ડ અને મારા 2 છોકરાઓ છે તે પડી ગયા 3 વાર, તેને બહુ ઈજા થઈ। એટલે અમે આજ માંગ કરીએ કે આ રોડ બનાવીને અમે આપી દો, નહીં તો અમે વોટ નથી આપીશ। इस बार वोट नहीं देंगे अगर रोड नहीं बनेगा तो। आप कितने टाइम से रहते हैं? અમે અહીંયા 15 વર્ષથી રહીએ છીએ। અમને બહુ તકલીફ છે અહીંયા। હું પોતે પડી ગઈ હતી, મને 3 મહિના હું બેડ પર હતી, પણ અહીંયા અમારા ઘરે તો કોઈ આવવા તૈયાર નથી રિલેશન વાળા કે તમારો કેવો કે રોડ નહીં બને। હર સમસ્યાનો સલ લે, રોડ કેમ નહીં બને જ ને, કેમ ના બને। કે આ વખતે નક્કી કર્યું છે કે અમે વોટ નહીં આપી, રોડ નહીં બનાવી તો અમે કોઈને वोट नहीं આપી। અમે बहुत परेशानी है, गटर ड्रेनेज बहुत ज्यादा प्रॉब्लम है। सभी चीजों की प्रॉब्लम में कोई सुनाई करता ही नहीं है। हमको रास्ता और गटर लाइन और लाइट चाहिए। અમે નક્કી જ કર્યો છે, પહેલા રોડ પછી વોટ। કેટલા વોટ હશે અહીંયા આગળ વિસ્તારમાં? વોટર તો છે અહીંયા 500 છે, હાલમાં 10 થી 15 હજાર જનતા અહીંયા રહેતી છે। વલ્લભનગર વિસ્તારના લોકોની સમસ્યાઓનું આ ચૂંટણી બાદ કે ચૂંટણી પહેલા સમાધાન થાય છે કે કોઈ વાયદા થાય છે કે કેમ, તેના પર સૌની નજર છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। વડોદરાના ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ધારાસભ્ય શૈલેષ મહેતાએ શક્તિ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે તેઓ સાઠોદ ગામે પહોંચ્યા હતા, જેના કારણે વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો। ધારાસભ્યના આ શક્તિ પ્રદર્શનના કારણે વિરોધ પક્ષમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। નોંધનીય છે કે આ ગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટનું છે, છતાં ધારાસભ્યને ઠેર ઠેર આવકાર મળતો જોવા મળ્યો। સમગ્ર વિસ્તારમાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગામમાં ઠેર ઠેર જનપ્રતિસાદ સારા એવા પ્રમાણમાં મળતા જ હવે કોંગ્રેસના પ્રમુખમાં ક્યાંક ડરનો માહોલ જોવા મળ્યો છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ શક્તિ પ્રદર્શન કર્યું, જેમાં મોટા ભાગના લોકો જોડાયા। ભાજપના કાર્યકરો સાથે સાઠોદ ગામમાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું। સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર। બિનહરીફ બેઠકોનો આંકડો 500 ને પાર થયો। ભાજપની 500 સહિત કુલ 525 જેટલી બેઠકો બિનહરીફ નોંધાઈ। કોંગ્રેસે પણ મતદાન પહેલા જીતનું ખાતું ખોલાવ્યું।